હેલો, કેમ છો? ગુડ મોર્નિંગ. તો આજે અમે આવી ગયા છીએ સ્વરૂપા પાસે. એની બર્થડે છે. હેપી બર્થડે સ્વરૂપા. થેન્ક યુ. તો સવારે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. જો મેનુ જોઈ લો આજે. ખાંડવી, જલેબી. આમાં સ્વરૂપાનું ફેવરિટ કયું છે ઉત્તમભાઈ? ખાંડવી. ઓકે. તો બધાનું એક એક બે ફેવરિટ વસ્તુ છે. ઢોકળેસ અને તમારા બી ભાઈઓનું ગાંઠિયા જલેબી. હાય કે દે, હાય કે લે, આમ જોઈ લે, લે ગાંઠિયા તો કે તો કરો મને કે બોલ. જલેબી હે, જલેબી બસ. નહીં હા, તને ચા જોઈને મને યાર ચા જોઈ. આ ધાર્મિક જલેબી છે તમારે. લે કહી દે હવે કે હાય. હાય કે તો જે આય તે કહ્યો હાય. હાય હાય કે હવે કહી દે હાય કે તો. એનો સ્ટન્ટ બતાવે બ્લોગમાં. શ્રીની જેવો જ છે ને અરક બદલો જો. કોનો ફોન છે? બ્લોગ શરૂ કરાવીને પછી આવું કરાવે જો. લાવો, થેન્ક યુ. તો હવે અમે ચાલ્યા મંદિર. આજ છે હનુમાન જયંતિ, તો દર્શન કરી આવીએ. એમ અહીંયા બાજુમાં ક્યાંક છે મંદિર. તો હનુમાનજીના મંદિરે આજે છે ને ભક્તજનોનું ટોળું નીકળી પડ્યું, ઉંબળી પડ્યું. એમ બહુ ટ્રાફિક છે. અહીંયા પ્રસાદ વેચાય છે. અમે લાઈનમાં ઊભા. સ્વરૂપાનો આખો બર્થડે તો અમે ઘરે બેસીને કાઢ્યો. હવે સાંજે ફાઇનલી આ લોકો આવ્યા છે, ઉત્તમભાઈને ધાર્મિક. એટલે હવે કેક બેક કટિંગ કરીશું અને પછી બહાર જઈશું. તો ધ્યાનનું રેડી થઈ ગયો છે નવા વાવા પહેરીને. કંટાળો છે ઈ હોતન. હાય કહી દો. હાય હાય કહી દો. હાય નથી મારી દીકરા. જો આપણે બહુ Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Sarupa. Happy birthday to you. Thank you lah. Dia ખવડાઈ જાય. એ તો ગીત નો ગાવાનું એવું હતું. લે જો આમ ખવડાવે. મમ તો કેક ખવડાવ તને ખવડાવે. એને કાપા દે. ચાલો લે. અરે મમ લે. મમ ગાલે લગાઈ જો, ગાલે થોડું ચોકલેટ આપી દે. હવે ખવડાવી દે. એમ થોડું હાલે, થોડુંક તો ખાઈ પડે. લ્યો તમારે બેયનો પાડ દો.
હા હવે બસ હવે જેને બસડું બોલાવો એ બધા કાપીને બેસી જાવ એમ. ધ્યાનનું બેટું એ હાલ કાંઈ નહીં એને હમણાં કાંઈ નહીં ગીત ગાયું એમાં રોયો હોય કેવું રોવા માંડ્યું. તો અમે પહોંચી ગયા હવે ડિનર કરવા માટે. આજે અમદાવાદમાં હજી લૂ નથી નહીં ગરમી ને લૂ આજ નથી એવું કઈ. છેલ્લે આવી જાવ છેલ્લે. એ સિસ્ટમ આ લોકોએ નહીં રાખ્યું. ત્યાં હું સુરત તો ઓનલી ઢોસામાં આપતા. જો બર્થડે ગર્લ દાબે રાખ્યા છો જો મસાલા ઢોસા કા. હા એ વાત સાચી પણ એના કારણે તમને ભાવ તો થઈ ગયો કે નહીં એમ આવ્યા ના જ ખાવા કા દૂધ બહાર નથી તો બધાએ મસ્ત ઢોસા બોસા લાવી લીધો ને હવે ચાલ્યા. જબરું ક્રાઉડ છે અહીંયા એક ટેબલ ફૂલ છે બધા મેં ખરખો જ છે. બર્થડે ગલે ખાધું ને બરાબર માથું દુખતું ઉતરી ગયું નહીં. હા હા કેવું પરમદી જો રાખીએ તો આવજો બધા હે ને ધાર્મિક પરમદી નું કહી દો તો ફોન કરશે ધાર્મિક. હાય રિયોન હાઉ આર યુ. રિયોન ઇઝ અ ગુડ બોય. ગલી ગલી કરે. સિટ ડાઉન રિયોન સિટ ડાઉન. એને કે તો બેહી જાય ને. મારો કેમેરો જોઈને પાછો આવ્યો હોય. હા એટલે તો આજે હું મારા માસીજી દેરાણી ત્યાં આવી છું અને એમને આ ભગવાન મને ગિફ્ટ તરીકે મારા ઘરે હવે ભગવાન આવે છે તો મને માટે બહુ કહેવાય અવસરની વાત છે. થેન્ક યુ. તો માસા હવે આવજો તમે ગાંધીનગર. આવજો તમે બી ગાંધીનગર. શું નવો પ્રોજેક્ટ ઉપાડ્યો? આપણો ઓર્ડર જાય છે મોટો એમ પૂનમને તો ઓર્ડર આવવા માંડ્યા હવે તો જાયલા નહીં રહ્યો તો હા હવે ઢોળાઈ જાવ અમે તો જાયલા નહીં. જો તો આ આટલો ઓર્ડર છે આટલું મોટું બોક્સ જસ્ટ થશે કુરિયર કરવાનું છે. આ આટલી વસ્તુઓ છે સોક્સ છે અને અંડરવેર છે લેડીઝના પછી નાઇટ ડ્રેસ છે અને બેબીના ક્લોથ છે ને આ કમ્ફર્ટર છે. પેલા મોટી વસ્તુ નાખું બરાબર ને શું કેવું આમાં આવી તો જાય ને બોક્સમાં ફોલ્ડ કરી દે ને કલર બહુ ધ્યાન રાખીને કરવું પડે ને. આવી જશે ને બાકીની વસ્તુ અહીંયા. આ નાઇટ ડ્રેસ છે તો આ શ્રીદેવી છોકરીઓનો આવો નાઇટ ડ્રેસ છે કેટલોગ પીસ. પછી આ ટી શર્ટ આ એમના મમ્મીનો નાઇટ ડ્રેસ એટલે મારી જેટલી લેડીઝ એનો નાઇટ ડ્રેસ. પછી આ એક પાછું બીજું કોટ સેટ છે સ્ત્રીને થાય એવડો એ જાય છે. પછી આ પ્લાઝો છે એ એમણે છે ને આ ગ્રીન આરે પેર બનાવી છે જો આ ફાઇન લાગતું પહેરાતા. અને બસ આ સોક્સ છે અને અંડરવેર ને એવું બધું છે.
તો આ મારું મોરબીનું પાર્સલ તૈયાર. ગુડ મોર્નિંગ. ગઈકાલે હતો રવિવાર, તો રવિવારે મારું કુરિયર તો પિકઅપ નહોતું એટલે નહીં ગયું. તો આજે મારું જે મોરબીનું પાર્સલ છે તૈયાર છે. અને બીજું જો વિડીયો બનાવવા માટે હું બધી વસ્તુઓ ખોલું ને પછી જો એનું પેકઅપ કરવાનું એ જુઓ તમે, આટલું બધું હોય છે. આ બધી કોથળીઓ અને આ ઢગલો, હવે એ બધો હંકેલવાનો રહેશે. પછી પાછા કોઈ વિડીયો જોઈ સ્ક્રીનશોટ મોકલશે કે આ બતાવો, એટલે ફરી ઢગલો થશે. તો એવું છે. અને હવે ધ્યાનમભાઈ ઉઠી ગયા છે, એને ખબર પડી ગિમ્બલ છે એટલે અહીં કરે છે. હાઉ જોયો ગટુ. 2:45 વાગી ગયા છે અને ધ્યાનુભાઈને સુવડાવ્યો છે. જસ્ટ સૂઈ રહ્યો કેમ કે લેટ ઉઠ્યો હતો. તો મેં ધ્યાનુ માટે રસોઈ બનાવી નાખી હતી અને મારા માટે. એટલે એક ખાસ વાત કહેવાની છે પતિદેવ માટે કે કશે બહાર જાય તો થોડું કોમ્યુનિકેશન રાખવાનું. અત્યારે એકચ્યુઅલી હું હવે ધાર્મિક માટે લંચ બનાવું છું કેમ કે અમારી કંઈ વાત નથી થઈ ક્યારે આવશે, એ બહાર ગયા હતા તો, અને જસ્ટ એ આવી રહ્યા છે. તો હવે ફટાફટ બને એવું કંઈક બનાવવાનું છે. એટલે હું વિચારું છું કે લસણની ચટણી અને રોટલો બનાવી દઉં, ફટાફટ બની જાય એવું છે. એટલે જો મિસકોમ્યુનિકેશન થાય તો આવું થાય. એટલે મારી જેમ ભૂલ ના કરતા પૂછી લેજો કેટલા વાગે આવવાના, ક્યારે આવવાના, હું ખાવાના, એમ બરાબર. નહીંતર બધું પ્લેટફોર્મ સાફ થઈ ગયું હોય, વાસણ થઈ ગયા હોય, એમ થાય કે હવે હું તમે કંઈ સાઈડ બિઝનેસ કરતા હોય તો કાંઈ એમ થાય હવે રીલ્સ જોઈશ, પણ એ બધું ફ્લોપ થઈ જશે. મારી જેમ. એટલે મારે રીલ નથી જોવાની, મારે ફોટો અપલોડ કરવાના હતા, પછી વિડીયો અપલોડ કરવાનો હતો, પછી વિડીયો એડિટિંગ કરવાનું હતું. પણ ઠીક છે, ઇટ્સ ઓકે, એના માટે તો કરતા હોઈએ બરાબર. આ લસણની કળી ના કહેવાય, કળો કહેવાય, કળો. તો મેં થોડું પાણી પણ મિક્સ કર્યું છે કે શાકની જેમ ખાવામાં ફાવે. હવે સરસ મિક્સ કરવાનું છે. એક જરીક તેલનો વઘાર. પેરેલલ રોટલાની તૈયારી કરીએ. તેલ આવે ત્યાં સુધી લોટ ફ્રીજમાં છે. પાછો ભર્યો, ઓલો હું પી ગઈ એટલે. આ થઈ ગયું રોટલાનું તૈયાર. આ તાવડી ત્યાં હજી તેલ આવ્યું ન આવ્યું ભાઈ? આવી ગયું. ઘરે દહીં બી છે, એમને દહીં ખાવું હશે તો દહીં બી સાથે સાથે થઈ જશે. ચટણીમાં ચટણી, હા હા, મસ્ત સુગંધ આવી છે. તો રોટલા, છાશ, દહીં અને આ મસ્ત લાગશે. મરચાં શેકેલા હોય તો બી. ફૂલો જો. તો કેવી લાગી હતી ભૂખ? તો એ દુકાનમાં અધિક માસ કર્યા બેલ મારીને. ઘણા કુરિયર વાળાને ખબર હોય કે બેલ ન મારે, અને તમને રોજ ફોનમાં કીધું ધ્યાન હોઈ ગયો તો એ મરાઈ ગયો ભાઈ, હે ને? કેટલી વાર લગાવી એને.
કોઈ વાળા પૂછો અન્ય હમ શું કીધું એને